અહીં જોજો આનંદ બાપા. બોલે તો કે બોલે તો કે બોલે એ બધી ખાવાની વાતો કરે કે એમને ખબર તો તમે કરજી દે હા મેં તો એટલે કે ને રસ્તો રે કે તમે કશું છે કે 5 દિન યાર 5 જાય ગમરે તો કહે તો તમે તમારો પ્રશ્ન શું છે? અમારે જે કાદા વિસ્તાર છે ને એની અંદર 1995થી વસવાટ નાની પબ્લિક મજૂરી જ કરે છે બધા. એ આણંદપુર ગામના બરાબર. એને આજ સુધી રસ્તાનું કોઈ નિવારણ કરી નથી આવ્યું. મુખ્યમંત્રીને ઓનલાઈન અરજી કરેલી છે, નાયબ મામલતદારને, ટીડીઓને, કલેક્ટરને બધાને અરજીઓ કરી, ગ્રામ પંચાયત નહીં કરી, છતાં કોઈ નિવારણ આવ્યું નથી. એટલે અમે આજે ઉપવાસ આંદોલન ઉપર બેઠેલ છે. જ્યાં સુધી રસ્તાનું નિવારણ નહીં આવે ત્યાં સુધી અમે બેસવાના છે અહીંયા અનશન ઉપર. આણંદપુર ગામના સોમાભાઈ મંગળભાઈ ચાવડા સભ્ય છે, એને આપણો પ્રશ્ન પૂછીએ. ભાઈ, આ અમારે નવા પ્લોટ વિસ્તારના આજે 20-21 વર્ષથી રસ્તો નથી ને અમે બધામાં જ અરજી કરી લીધી. ધારાસભ્ય છે, ગામના સરપંચ છે, કોઈ અમને નિકાલ જ આપ્યો નહીં. આજે અમે મામલતદારમાં, જિલ્લામાં, કલેક્ટરમાં બધમાં આપી દીધું, તો પણ અનશન ઉપર ઉતરવું પડ્યું અમારે આજે ને ઉતરશું. ને અરજી ઉપર ચાલુ જ છે બધું, કોઈ કંઈ છૂટ નથી. હવે આ નિકાલ આવ્યા છે અમે ઉઠવાના નથી. ઘોડીના તાલુકાના આણંદપુર ગામના નવા પ્લોટ વિસ્તારના એવા છે. ગામના રહેવાસી અને નવા પ્લોટના રહેવાસી જયસિંહભાઈ ચાવડાને આપણે એનો પ્રશ્ન પૂછીએ કે તમને શું શું હાલાકી ભોગવવી પડે છે. જયસિંહભાઈ ચાવડા. પ્રોબ્લેમમાં તો એવું છે કે અમે જ્યારે ચોમાસાની ઋતુમાં, અત્યારે તો પ્રોબ્લેમ નથી, પછી જે ચોમાસાની ઋતુમાં છે એ બહુ પ્રોબ્લેમ બહાર છે. કારણ કે પાણી કમસે કમ 2 થી 3 ફૂટ માથોડી પાણી રહે છે. છતાં અમે કમસે કમ 1.5 થી 2 મહિના લગી પાણીનો ભરાવો રહે તો ગામમાં કોઈ આવી શકતું નથી. એના કારણે અમારે જે હાલમાં અત્યારે રસ્તામાં જે હાલીએ છે એ માલકીનનો છે ને અમારો અનલીગલ રસ્તોનો કોઈ પત્તો નથી. એટલે અમે લોકો અનશનમાં બેઠા છે ને અનશન ત્યાં લગી જારી રાખવાનું છે જ્યાં લગી અમારો રસ્તાનો કોઈ નિકાલ નહીં આવે ત્યાં લગી અમે અનશન પર બેસવાના છે. તે પણ મામલતદાર કચેરીને સામે. ગામના રહેવાસી તેમજ કાદા પ્લોટના રહેવાસી આપણે શાંતિબેનને પૂછશું અને મહિલાઓને શું શું તકલીફ છે એના વિશે પણ આપણે જાણશું થોડું. શાંતિબેન, તમને શું શું પ્રોબ્લેમ છે એના વિશે તમે જણાવો. અમારે બીજું પ્રોબ્લેમ હવે અમારે આ કાદામાં રહીએ પણ અમારે રસ્તા બાબતની તકલીફ બહુ જ છે. એટલે અમારે હાલવા માટે તો રસ્તો જાક નિકાલ અમારે આપવો જ જોઈએ ને. તો છોકરાને અમારે ભણવા જાઉં, બાયુને પાણી ડોળને ગામમાં જાઉં, બાયુને ડિલિવરીનો કેસ હોય તો પણ અમારે અહીંયા વાહન વ્યવહાર આવતું જ નથી. તો અમારે લઈ જાવ ક્યાં માટે? એટલે આના ઉપર તમે ક્યાં ક્યાં અરજી કરેલ છે અને અહીંયા તમારે શું તમે અહીંયા કરો? એની ઉપર મલકની અરજી કરેલ છે પણ કોઈ અમારે સંભાળતું જ નથી. અઢાણા અરજી નબળા માણસ કોણ ધ્યાન દેવાનું છે? એટલે અમારે આંદોલનમાં બેવાનું છે. એટલે અન્ન પાણી કંઈ લેવાનું નથી. એટલે ભૂખ હડતાલ ઉપર તમે ઉતરી ગયા છો. બીજા કોઈને કંઈ? કેતનભાઈ ને આપણે તમારે શું શું પ્રોબ્લેમ છે? તો તમે કઈ ગામથી આવો છો અને તમને શું શું તકલીફ છે એના વિશે તમે થોડું જણાવશો? અમે કોડીનાર તાલુકાના આણંદપુર ગામથી આવીએ છીએ અને છેલ્લા 20-21 વર્ષથી અમારો આ પ્રશ્ન છે કે જે નવાપરા મફત પ્લોટ વિસ્તાર છે તેમાં અત્યાર સુધીના જે ટેમ્પરરી રસ્તો છે પછી કાયદેસરનો રસ્તો આવે તે અમારો હજી કોઈ નિકાલ નહીં. 20-21 વર્ષથી અમારા લોકો અને અમારા જે વડવાઓ છે એ પણ અત્યારે રસ્તાનું કોઈ તારણ કાઢી શકતા નથી. અને એ બાબતે અત્યારે અમારા જે નવા પ્લોટ મફત વિસ્તારના જે પુરુષો છે, મહિલાઓ છે અને નાના નાના ભૂલકાઓ પણ અત્યારે અમારી સાથે આંદોલનમાં ઉતર્યા છે. અને એવું જ નહીં કે છેલ્લા 20 વર્ષથી અત્યારે મારી ઉંમર તો 20, 21, 22 વર્ષની છે. મેં તો મારી ઉંમરમાં બધી
પાણી છે, વરસાદ છે, પાણી છે. અમે એક મહિનો દિવસ સુધી 2-3 માણસો માથોડી પાણી હતું ને જતા. અને અત્યારે નાના છોકરા છે કે એની ઉંમર એટલી નથી, એની ઊંચાઈ એટલી નથી કે તે એ લોકો જઈ શકે કે આવી શકે. મોસ્ટ ઓફલી પ્રોબ્લેમ અમારે ચોમાસાની અંદર થાય છે. અને કોઈ પણ ઇમરજન્સી કેસ હોય, ઇન કેસ ઓફ કોઈ મેડિકલ ઇસ્યુ છે, કોઈ પણ ઇસ્યુ છે, તો અમારે એ બાબતમાં અમારે અહીંયા વાહન લઈ જવું હોય તો અમારે બહુ મોટી તકલીફ થાય. એ બાબતે અમે અત્યારે અમારા નવા પ્લોટ વિસ્તારના પુરુષો, મહિલાઓ અને નાના ભૂલકાઓ અમે ભૂખ હડતાલ ઉપર અને અનશન ઉપર ઉતરેલા છે. આના પછીનું તમારું પગલું શું હશે? આના પછીનું પગલું છે આત્મવિલોપન. જો આના માટે અમારે કોઈ પણ અમને સોલ્યુશન નહીં મળે તો અમે મામલતદાર કચેરીની સામે આત્મવિલોપન કરશું. તો આપણે જોયું એ પ્રમાણે કોડીનાર તાલુકાનો આણંદપુર વિસ્તાર છે અને કાદા જો વિસ્તાર છે એમાં ખૂબ જ રોડની સમસ્યાથી લોકો કંડાયેલા છે. તેમજ તે અત્યારે મામલતદાર કચેરીએ આવેદન આપવા આવેલા છે. છોકરાઓને ખૂબ જ ભણવામાં તકલીફ ચોમાસા દરમિયાન થતી હોય છે. કોઈ પણ મહિલાઓને છે તે પ્રેગ્નન્સી દરમિયાન જો કોઈ ચોમાસામાં જો પ્રેગ્નેન્ટ હોય તો એને પણ ખૂબ જ તકલીફ વેઠવી પડે છે. કોઈને મેડિકલ ઇસ્યુ હોય તો પણ તેને ખૂબ જ તકલીફ વેઠવી પડે છે. તો તાલુકા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલતદાર કચેરીએ અમે કોડીનાર તાલુકાના જે આણંદપુર ગામના વતની છે તે બધા આવેલા છે, હાજર છે અને ભૂખ હડતાલ ઉપર તે આવે અને બેઠા છે. તો તેનું કોઈ પણ નિરાકરણ કાઢી અને અહીંયા જવા માગે છે અને રાતવાસો પણ અહીંયા કરવામાં એ ઉપલબ્ધ છે. મોદી સાહેબ વાત કરે છે કે મેક ઇન ઇન્ડિયા. જો ભારતના જે ભૂલકાઓ છે જે ભણવા નહીં જાય, ચોમાસા દરમિયાન 4 મહિનાની રજા પાડશે, 4 મહિના દરમિયાન ભણવા નહીં જાય અને જો ભણશે નહીં, ભારતનું ભવિષ્ય જ નહીં ભણશે તો આપણે ખૂબ જ સમસ્યા વેઠવી પડશે. તો આનો જલ્દી નિરાકરણ થાય એવી તમામને આશા છે અને એ આશા ઉપર જ અહીંયા ભૂખ હડતાલ ઉપર ઊભા છે મામલતદાર કચેરીએ કોડીનાર.